મિત્રો, બાજ પક્ષી છે ને, બાજ પક્ષી એ આકાશમાં ખૂબ ઊંચે સુધી ઉડતો હોય છે. કારણ કે એને સફળતા હાસિલ કરવાની હોય છે. અને એકવાર બાજ પક્ષી આકાશમાં ઉડવા જતો હતો વાદળોની પાર. એમાં કાગડો ઉપર બેસી ગયો. કાગડાને એમ કે આ ઉપર ઉડી ન શકે, ઉપર જઈ ન શકે. એટલે જેમ જેમ બાજ ઉપર જાય એમ કાગડો છે ને એના માથામાં ઠોલા મારતો જાય, એના માથામાં ચાંચ મારતો જાય કે આને દર્દ થાય, આને પીડા થાય, એટલે આ પાછું નીચે આવી જાય. એને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી ન શકે. પણ બાજ પક્ષી એની ગતિ જરાય ધીમી નથી કરતો ને એની નિર્ધારિત ગતિમાં ઉપર જાય છે. એટલું ઉપર હાલ્યો જાય છે કે કાગડાનો શ્વાસ ઘૂંટવા માંડી જાય છે. શ્વાસ નથી લઈ શકતો કાગડો અને ઉપરથી પડી જાય છે. વાતનો મતલબ એવો જ છે મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ સફળતાની સીડી ચડતો હોય ને, જીવનમાં સક્સેસ થતો હોય ને, તો અમુક કાગડા જેવા લોકો તમારી આજુબાજુમાં જરૂર આવશે, જે તમારા મગજમાં નેગેટિવ વિચાર ભરશે, ડિમોટિવેટ કરશે, તમને નીચે પાડવાની કોશિશ કરશે. પણ તમે તમારી ગતિ બાજની જેમ સતત કન્ટિન્યુ રાખજો દોસ્ત. કારણ કે એનો સમય આવશે ને એટલે ઓટોમેટિક પડી જશે. એટલે સમાજમાં કે દુનિયામાં એવા ઘણા લોકો હોય છે કે કોઈને સફળ થતા જોઈ શકતા નથી, અને એની અંદર એવા વિચાર ભરવાની કોશિશ કરે છે, એવા કામો ભરવાની કે એવી આદતો નાખવાની કોશિશ કરે છે કે પેલો વ્યક્તિ કેવી રીતે પાછો પડી જાય અને જીવનમાં સક્સેસ ન થાય. એટલે જીવનમાં હંમેશા પોતાનું જે લક્ષ્ય છે ને, લક્ષ્ય મિત્રો, એને ક્યારે ભટકવા નહીં દેવાનું. સતત નજર પોતાના લક્ષ્ય ઉપર આવવી જોઈએ. આજુબાજુમાં ભલે ગમે એવા લોકો વાતો કરે, ગમે એવી વાતો કરે, પણ તમારું ધ્યાન તમારા લક્ષ્યમાં હોવું જોઈએ દોસ્ત. એટલે હંમેશા બાજની જેમ ઉડાન ભરતા રહો.